સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જતવાડ પંથકમાં છેલ્લા 4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો તેનાથી ભારે તારાજી સર્જાઈ હતી। ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું હતું અને માલઢોરને પણ બહુ મોટું નુકસાન થયું હતું। મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા। તો અહીં સુરેન્દ્રનગર જિલ્લા પ્રતિનિધિ મંડળ સામાજિક આગેવાનોમાં વણા ગામના શ્રી ડીસી ઝાલા સાહેબ, શ્રી અમૃત મકવાણા સાહેબ, શ્રી અમૃત વાણિયા સાહેબ, શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, શ્રી બીકે પરમાર દાદા, તો આવા નામી અનામી આગેવાનો દ્વારા જ્યાં તારાજી સર્જાઈ હતી ત્યાં તપાસ કરવામાં આવી અને અહીં જે પાણી ભરેલા છે એ પાણી ભરેલા જોઈ સૌ અચંબિત બની ગયા હતા કે ખરેખર આ 4 દિવસના વરસાદે બહુ મોટી તારાજી સર્જી છે। લોકોને બહુ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે। ગારા માટીના મકાનો પણ પડી ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને એમાં સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો અહીં અમૃત મકવાણા સાહેબે જે પીડિતો છે એની રૂબરૂ મુલાકાત કરી અને અમૃત મકવાણા સાહેબે પુષ્પરસ પણ કરી હતી। બરાબર, તો જીવનગઢમાં તો તકલીફ ઘણી હતી। તમારા ઘરે શું તકલીફ થઈ? અમારું ઘર પડી ગયું, ઘર આખું પડી ગયું, મારી દિવાલ આખી પડી ગઈ, પાછળની જે દિવાલ હતી એ પડી ગઈ, એ પડી ગઈ, રે એવું નહીં ઘરમાં। કેટલા સભ્યો ઘરમાં? હું એકલી જ છું। અચ્છા અચ્છા, અને અનાજ ખાવાનું જમવાનું બધું શું કરવું? વાસણે બધા તણી ગયા હતા, વળી વાડમાં જાવ હોય ત્યાં ગોતીને લીધા। હા, બહુ વિકટ પરિસ્થિતિ કહેવાય ને। તો જે છેલ્લા 4-5 દિવસ વરસાદ આવ્યો અને એના કારણે જીવનગઢની અંદર એક અત્યારે માતા આપણી સાથે છે, એમને પણ પોતાની વાત કરી કે કેટલી મુશ્કેલી પડી। આપણે તંત્રને રજૂઆત કરીશું કે તલાટી કમ મંત્રી હોય કે પછી સરપંચશ્રી હોય, તાલુકા વિકાસ અધિકારી હોય, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય, એ આ નાના માણસોની મુલાકાત લે અને આવી કુદરતી આપત્તિ વખતે આપણે શું મદદરૂપ થઈ શકીએ। સમાજમાં પણ જેને ભગવાને આપ્યું છે એવા લોકોને પણ આપણે કહીએ છીએ, સંસ્થાઓને કહીએ છીએ, ધાર્મિક વડાઓને પણ કહીએ છીએ, રાજકીય આગેવાનોને કહીએ કે ગામડાની મુલાકાત લો અને વાસ્તવિક પરિસ્થિતિ જાણી અને આપણે શું ઉપયોગી થઈ શકે એ બાબતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ। 26/7/2026ના રોજ શ્રી ડીસી ઝાલા સાહેબ, અમૃત વાણિયા સાહેબ, અમૃત મકવાણા સાહેબ, બીકે પરમાર દાદા, હીરાભાઈ સોલંકી, અમૃત વાણિયા સાહેબ, ગિરીશકુમાર ચાવડા અને પ્રતિનિધિ મંડળ દ્વારા પાટડી તાલુકાના મોટી મજેઠી, જીવણગઢ, ઓયડા, ઉપરિયાળા તથા આજુબાજુના ગામોમાં અતિ ભારે વરસાદથી પ્રભાવિત ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી હતી। જરૂરિયાતમંદ પરિવારોને ફ્રૂટ પેકેટ વિતરણ કર્યું હતું તથા પ્રભાવિત ગ્રામજનો પાસેથી તેમની પડતી મુશ્કેલીઓની જાણકારી મેળવી હતી। જે પૈકી બાબતો અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવું અનિવાર્ય છે। પાટડી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરવામાં આવે। માલધારીઓને, પશુપાલકોને મોટી નુકસાની ભોગવવી પડી છે। બહુ મોટું નુકસાન થયું છે તો એમને પણ નિઃશુલ્ક ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે। અસરગ્રસ્તો પૈકી ગરીબ ખેત મજૂર પરિવારોને કેશ ડોલની વ્યવસ્થા કરી આપવામાં આવે। અતિ ભારે વરસાદના કારણે મકાનો ધ્વસ્ત થયા છે, ક્ષતિગ્રસ્ત થયા છે, તેને આર્થિક સહાય કરવામાં આવે। મોટી મજેઠી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી ગટર લાઇન અને વિવિધ દબાણો અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે। આવી માંગણીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અહીં ડીસી ઝાલા સાહેબે પણ રૂબરૂ મુલાકાત કરી અને જે ફૂડ પેકેટિંગના બહુ મોટા દાતા બન્યા છે કે આ બહુ મોટી વાત કહેવાય। જે માનવ સેવા છે એ કાર્ય ડીસી ઝાલા સાહેબે આજે કરી બતાવ્યું છે।
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારના સંચાલક પરમાર નટુભાઈ એલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોને મદદની ખાતરી આપી હતી અને સૌને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અને જે ગારા માટીના મકાનો ધરાશાયી થયા છે તે ઘરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. વહેલામાં વહેલી તકે સૌ પીડિતોને સહાય મળે, સૌને તંત્ર મદદે આવે અને સૌને જે જરૂરિયાત છે, કારણ કે માલઢોરને પણ બહુ મોટું નુકસાન થયું છે, તો એ તકે અહીં જિલ્લા કલેક્ટર કચેરી તથા વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવે છે કે જે પાટડી પંથકમાં જે વિસ્તારની અંદર ભયંકર તારાજી સર્જાઈ છે, સહાય પૂરી પાડવામાં આવે અને લોકોને ખાવાનું તથા રહેવાનું અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે.